ભરતી પરીક્ષાને લઈને મોટા સમાચાર। એનટીએ પાસેથી જવાબદારી છીનવાઈ, માળખું પણ બદલાશે। નીટ યુજી 2024 અને યુજીસી નેટમાં ગેરરીતિઓ સામે આવ્યા પછી કેન્દ્ર સરકારે એનટીએની કાર્યશૈલી સુધારવા અને તેના દ્વારા આયોજિત પ્રવેશ પરીક્ષાઓના પારદર્શક, સરળ અને ન્યાયી સંચાલનને સુનિશ્ચિત કરવા માટે એક સમિતિની રચના કરી હતી। આ સમિતિએ ઘણા સુધારાની ભલામણ કરી હતી, જેને ધ્યાનમાં લેતા નેશનલ ટેસ્ટિંગ એજન્સીની કામગીરીમાં સુધારો કરવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મંગળવારે જાહેરાત કરી હતી કે વર્ષ 2025થી એનટીએ માત્ર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે પ્રવેશ પરીક્ષાઓ જ લેશે। એનટીએ આવતા વર્ષથી ભરતી પરીક્ષાઓ આયોજિત કરશે નહીં। નવા વર્ષે એનટીએનું પુનર્ગઠન કરવામાં આવશે। પરીક્ષા એજન્સીમાં 10 નવી જગ્યાઓ બનાવવામાં આવશે। તેમજ કેન્દ્રીય મંત્રીએ વધુ કહ્યું કે સરકાર નજીકના ભવિષ્યમાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા અને ટેકનોલોજી આધારિત પ્રવેશ પરીક્ષા તરફ આગળ વધવા માંગે છે। મેડિકલ એન્ટ્રન્સ માટે નીટ યુજી પરીક્ષા પેન પેપર મોડમાં જ આયોજિત કરવી કે કેમ તે અંગે આરોગ્ય મંત્રાલય સાથે વાતચીત ચાલી રહી છે। સીયુઈટી યુજી દ્વારા દેશની 260થી વધુ યુનિવર્સિટીઓ જેમ કે ડીયુ, બીએચયુ, જામિયા, અલ્હાબાદ યુનિવર્સિટીના સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકાય છે। આ અંગે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ સ્પષ્ટ કહ્યું કે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ યુજીમાં વર્ષમાં માત્ર એક જ વાર લેવામાં આવશે। તેમણે કહ્યું 2025માં એજન્સીનું પુનર્ગઠન કરવામાં આવશે, જે અંતર્ગત ઓછામાં ઓછી 10 નવી પોસ્ટ બનાવવામાં આવી રહી છે। કામમાં કોઈ ભૂલ ન થાય તે માટે એનટીએની કામગીરીમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે। ચા ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।